Yeah. 3, નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ બર્થડે વિડીયોની અંદર. એને કે તમે સિસ્ટરનો, ગર્લ્સનો અથવા તમારે જે જીએફ હોય તેનો અથવા વાઇફનો એનો તમે એક જબરદસ્ત બર્થડેનો વિડીયો બનાવી શકશો. ફૂલ પ્રોજેક્ટની અંદર ખાલી ફોટા સેન્ડ કરી. તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01. નીચે તમને આ સાઇટ જોવા મળી જશે. એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો આ તક ખુલીને તમારી પાસે આવી જશે. આજે સર્ચનું એક આઇકન છે, એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે. તો કોડ છે 1087. નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ તક ખુલીને આવશે અને ઉપરની તરફ કરી નીચે જવાનું છે. પોસ્ટની અંદર નીચે તમને એક બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ લખેલું, જો આગળ દેખાયું છે, આના પર ક્લિક કરવાનું છે. તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે. નીચે તમને એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, તો એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે. પ્રોજેક્ટ એડ કરશો તો આ તમારી પાસે ખુલીને આવે છે. પ્રોજેક્ટની અંદર બધું સેટ છે, બસ આગળ તમારે ખાલી ઇમેજીસ સેન્ડ કરવાના રહેશે. આગળ આવવાનું છે જે તમને ઇમેજીસ સ્ટાર્ટ થશે. રેડી? અહીંયા સુધીમાં આવી જશે. અહીંયા આગળ તમને એક ગ્રુપ જોવા મળે છે. નીચે આવશો જો અહીંયા આગળ નીચે એક ગ્રુપ દેખાડ્યું છે, એક બેકગ્રાઉન્ડ અંદર ફોટો છે, તેની ઉપર આ જે ગ્રુપ છે એમાં ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. અહીંયા આગળ તમને જો આ રીતે ઇમેજ દેખાય છે, ઇમેજ ઉપર ક્લિક કરી તમારે કલર અને ફિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. અને હવે તમે જે પણ બર્થડેનો વિડીયો બનાવો એનો ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું. ફોટો આવી ગયો, ફોટોના ઉપર નીચે કરી તમે શેર પણ કરી શકો છો. અને તમારે બેક દબાવી દેવાનું છે. તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો છે. રેડી? તો પછી તમારે આગળ જવાનું છે. અહીંયા આગળ તમે આવશો તમને અહીંયા એક નામ લખવાનું દેખાય છે. રેડી? અહીંયા લખ્યું છે નીચા ઠાકોર. જો અહીંયા નીચા ઠાકોર લખેલું છે. આ જે લાઈન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે. અહીંયા તમારે જે નામ રાખવું તે નામ લખી લેવાનું. રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું. રેડી? ત્યાર પછી જે ઠાકોર સરનેમ લખવા માટે ઉપરનું જે લાઈન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયા જે ઠાકોર લખ્યું તેની જગ્યાએ જે પણ સરનેમ તમારે રાખ્યું તે સરનેમ તમે રાખી શકો છો. ત્યાર પછી ઇમેજ છે, આ ઇમેજ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો. ત્યાર પછી તમને આગળ 3 ઇમેજ સેન્ડ કરવાના આવશે, જે 3 ગ્રુપની અંદર રહેશે. તો આ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. અહીંયા તમને જો નીચે ઇમેજ દેખાય છે, આ ઇમેજ ઉપર ક્લિક કરી તમારી ઇમેજને સેન્ડ કરી દેવાનું છે. તો આટલું કરશો, આવી રીતે તમારે આગળ જવાનું છે. આગળમાં તમને આ રીતે ગ્રુપ અને ડાયરેક્ટ ફોટો આ રીતે ઇમેજ છે તે ઇફેક્ટ જોવા મળે છે. એટલે વિડીયો તમારો બની જશે. ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, રીલ્સ તમારી સેવ થઈને આવી જશે.